કરીશું જે કેસની ગુજરાતી વાત કરું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વેરાવળ તલાવડા રોડ ઉપર બંને બાજુ પરના વાણિજ્ય દબાણો દૂર કરી પાણીનો પ્રવાહ સીધો હરણી નદીમાં જાય તે માટે પાઇપલાઇન કલવંટ નાખવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના વેરાવળ તલાળા રોડ ઉપર ખાતે રસ્તાની બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેણમાં અવરોધ ઊભો થતા ગત વર્ષ ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે રસ્તા પર ભારે પાણી ભરાતા રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની તથા આગળ વેરાવળ શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાથી મોટી જાનમાલની નુકસાની થાય તેવી સમસ્યા ઉદ્ભવતી હતી, જેથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ અને ગત વર્ષની જેવી પરિસ્થિતિનું નિર્માણ ફરી વાર ન થાય તે માટે સારું રૂબરૂ સ્થળ પર મુલાકાત લઈ હતી. વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરી વહેણનું પાણી સીધું હરણી નદીમાં જાય તે માટે પાઇપ કલવંટ નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા સૂચના આપતા અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ તલાળા મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા ઉમરેઠી પાટીએ આવેલા કુલ 15 દુકાનધારકોને નિયમો અનુસાર નોટિસ આપી 3970 સ્ક્વેર ફૂટ જમીન કે જેની કિંમત ₹1.8 કરોડની છે તેનું દબાણ દૂર કરી વહેણમાંથી પાણીનો પ્રવાહ સીધો હિરણ નદીમાં જાય ત્યાં રસ્તા પર પાઇપ કલવંટ બનાવી ભૂંગળા નાખવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. વધુમાં પ્રી મોન્સૂની કામગીરીના ભાગરૂપે વેરાવળ તલાળા રોડની બંને બાજુની હયાત ગટરોને ડિસિલિટિંગ કરી ઊંડી ઉતારવામાં આવી છે, જેથી કરીને વધુ પાણીનો પ્રવાહ તેમાંથી પસાર થઈ શકે અને રોડ પર ઓવરટોપિંગના કારણે કોઈ પણ વાહન વ્યવહાર પર ખોરવાય નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.